નમસ્કાર, હું વૈદ્ય હિતેશ લિંબાચિયા. હમણાં શિયાળાની ઋતુ આવે છે અને આયુર્વેદમાં ઘણી બધી બીમારીઓની દવાઓ સિઝન પ્રમાણે થતી હોય છે. અમુક દવાઓ અમુક સિઝનમાં જ અપાતી હોય છે. એવી જ એક બીમારી છે શ્વાસ. આયુર્વેદમાં એને શ્વાસ કહેવાય છે. ઘણા લોકો એને દમ, અસ્થમા કે નાના બાળકોમાં થાય તો એને સસણી પણ કહેતા હોય છે. શ્વાસની બીમારી માટે આયુર્વેદમાં એક વર્ધમાન પીપલી નામનો ખૂબ સરસ પ્રયોગ કીધેલો છે, પરંતુ એ પ્રયોગ એટલો ગરમ પડતો હોય છે દર્દીને કે એ પ્રયોગ હું મારા દર્દીઓમાં ખાલી શિયાળા પૂરતો જ કરતો હોઉં છું, કેમ કે એની દવાઓ એટલી ગરમ પડતી હોય છે કે એ ગરમી દર્દી માત્ર શિયાળામાં જ સહન કરી શકે એવું હોય છે. મારી પાસે એક દર્દી આવ્યું હતું. એનો પ્રતિભાવ વિડીયોના એન્ડમાં તમે જોઈ શકશો. દર્દીને છેલ્લા 5 વર્ષથી શ્વાસની તકલીફ હતી અને એ એની માટે એલોપેથિક દવાઓ લેતા હતા. શ્વાસની દવાઓમાં એલોપેથીમાં ઘણીવાર પંપ આપતા હોય છે. પંપ 2 પ્રકારના હોય છે. એક પંપ એવો હોય છે જે દર્દીને શ્વાસની તકલીફ ન ઉપડે એની માટે આપવાનો હોય છે. એને પ્રોફાઇલેક્સિસ ટ્રીટમેન્ટ કહેવાય. અને અમુક પંપ એવા હોય છે જે દર્દીને શ્વાસની તકલીફ ઊભી થાય ત્યારે લેવાના હોય છે અને તે તરત એને શ્વાસની તકલીફમાં રાહત આપે છે. એને રેડિકલ ટ્રીટમેન્ટ કહેવાય છે. એ સિવાય પણ અમુક દવાઓ એવી હોય છે જે એમાં બ્રોન્કોડાયલેટરનું કામ કરે, એટલે કે દર્દીની શ્વાસ નળી પહોળી કરીને શ્વાસ લેવામાં એકદમ સરળતા કરી દેતી હોય છે. અમુક દવાઓ એવી હોય છે જે ફેફસાના સિક્રેશન ઓછા કરીને દર્દીને એમાં રાહત આપે. અને આ બધું કર્યા પછી પણ જો દર્દીને રાહત ન થાય તો ઘણીવાર ઓરલ સ્ટીરોઇડ પણ આપવામાં આવતા હોય છે અને અમુક દર્દીઓને નેબ્યુલાઇઝર એટલે બાફ દ્વારા અમુક દવાઓ આપીને એમાં રાહત કરાતી હોય છે. આ દર્દીમાં મેં વર્ધમાન પીપલી પ્રયોગ કર્યો હતો. વર્ધમાન પીપલી પ્રયોગમાં આયુર્વેદમાં જેને પીપલી કીધેલું છે, ગુજરાતીમાં એને લીંડી પીપર કહેવાય છે, એના ફળનો ઉપયોગ થતો હોય છે. એના ફળ કંઈક આવા દેખાતા હોય છે. આ એનું એક ફળ છે. મારા વિડીયોમાં હું દર્દીઓને કોઈ પણ દવા જાતે લેવા માટે કહેતો નથી. આયુર્વેદ આપણે સમજીએ એટલું સહેલું નથી. એટલે વર્ધમાન પીપલી પ્રયોગ જો તમને કોઈને પણ શ્વાસની તકલીફ હોય તો તમારા આયુર્વેદિક ડૉક્ટરની સલાહથી કરવો જોઈએ. અને એને લેવાના પણ અમુક નિયમો હોય છે, બંધ કરવાના પણ અમુક નિયમો હોય છે. અને શરીરમાં જો અમુક પ્રકારની તકલીફો હોય તો વર્ધમાન પીપલી પ્રયોગ કરી જ ન શકાય એવું પણ હોય છે. આવો આપણે દર્દીનો પ્રતિભાવ જાણીએ અને સાંભળીએ, જેના પરથી તમારો આયુર્વેદમાં વિશ્વાસ એકદમ દ્રઢ થશે અને તમને પણ જો શ્વાસની તકલીફ હોય તો આ વર્ધમાન પીપલી પ્રયોગ કરીને તમે આ તકલીફમાંથી છુટકારો મેળવી શકશો. દર્દી એના વિડીયોમાં એવું જણાવે છે કે મને 5 વર્ષથી શ્વાસની તકલીફ હતી અને આખું વર્ષ એમણે દવાઓ લેવી પડતી હતી અને આ પ્રયોગ કર્યા પછી છેલ્લા વર્ષથી દર્દીએ એક પણ એલોપેથિક દવા લીધી નથી, છતાં પણ દર્દીને કોઈ પણ તકલીફ થઈ નથી. તો આવો આપણે દર્દીનો પ્રતિભાવ સાંભળીએ. શું નામ ભાઈ તમારું? ગોર જિગ્નેશ કુમાર ચંદ્રકાંત. ઉંમર? 42 વર્ષ. રહેવાનું? નરસિંહપુર. ભાઈ, તમને ગયા વર્ષે અહીંયા દવા કરાવવા આવ્યા હતા ત્યારે શું તકલીફ થતી હતી? એકચ્યુઅલી મને 5 વર્ષથી શ્વાસની તકલીફ હતી, જે મેં દેગામ ઘણી જગ્યાએ દવાઓ લીધી પરંતુ મટતી નહોતી. પણ નરસિંહપુર પંચાયતની અંદર આયુર્વેદિક દવાખાનામાં સાહેબને મળ્યા પછીથી એમને જે દવા આપી, 1 વર્ષથી અત્યારે હાલ કોઈ પણ જાતની તકલીફ શ્વાસની નથી. એ શ્વાસની જે તમે 5 વર્ષથી તકલીફ કીધી એની અંગ્રેજી દવા ચાલતી હતી તમારી? હા, અંગ્રેજી દવા 3 દવાખાની પણ લીધી. એમાં છેલ્લા 3 વર્ષથી દેગામની મેડિકલમાંથી હું દવા લાવતો હતો. એ સતત ચાલુ હતી? સતત ચાલુ હતી. એનાથી રાહત રહેતી હતી પરંતુ નિરાકરણ નહોતું થતું. અને આ જે છેલ્લા વર્ષથી તમે આયુર્વેદિક દવા કરી, તો આ છેલ્લા વર્ષમાં કોઈ પણ આયુર્વેદિક કે એલોપેથિક દવા ચાલુ રાખવી પડી હતી તમારે? ના, કોઈ નહીં. છેલ્લા ગયા વર્ષે શિયાળામાં સાહેબની સલાહ મુજબ જે દવા મેં આયુર્વેદિક લીધી એના પછીથી દુખાવાની પણ એક પણ ગોળી મેં કરી નથી અને એકદમ શરીર બરાબર છે. શ્વાસની કોઈ તકલીફ નથી.
ઓકે તમારો વિડીયો કોઈકની જાણકારી માટે ક્યાંય પોસ્ટ કરું તો તમને વાંધો નથી ને? એને પોસ્ટ કરવો જ જોઈએ સાહેબ, જેથી ઘણા બધા એવા છે કે જે મેડિકલની ગોળીઓ ખાઈ અને ઘણી બધી મુશ્કેલીમાં છે, તો આયુર્વેદિક દવા લઈ અને શાંતિથી સારું જિંદગી જીવી શકે એ માટે વિડીયો વધારેમાં વધારે શેર કરવો જોઈએ.